હાય ફ્રેન્ડ્સ, ફ્લૂ ઇન્ફ્લુએન્ઝા શું છે? ફ્લૂ એ એક બીમારી છે જે તમને ઇન્ફ્લુએન્ઝા વાયરસથી થાય છે, જે માથા અને શરીરમાં દુખાવો, ગળામાં દુખાવો, શરદી, ખાંસી, તાવ અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોનું કારણ બને છે, જે ગંભીર હોઈ શકે છે. ફ્લૂ શિયાળાના મહિનામાં સૌથી સામાન્ય છે, જ્યારે ઘણા લોકો એકસાથે બીમાર થઈ શકે છે. ફ્લૂ ફ્લૂની મોસમ ક્યારે હોય છે? ફ્લૂની મોસમ જ્યારે ફ્લૂના કેસ સડનલી વધી જાય છે તે ઓક્ટોબરથી મે મહિના સુધી હોય છે. ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી વચ્ચે સૌથી વધુ કેસ ફ્લૂના દેખાતા હોય છે. ફ્લૂ સૌથી સામાન્ય ચેપી રોગોમાંનો એક છે. દરેક ફ્લૂની મોસમમાં વિશ્વમાં લગભગ 20 થી 40 મિલિયન લોકો ફ્લૂનો ભોગ બને છે. ફ્લૂ અને સામાન્ય શરદી વચ્ચે શું તફાવત છે? ફ્લૂ અને સામાન્ય શરદીના સમાન લક્ષણો હોઈ શકે છે, જેમ કે વહેતું નાક અને ઉધરસ, પરંતુ શરદીના લક્ષણો સામાન્ય રીતે હળવા હોય છે અને ફ્લૂના લક્ષણો ગંભીર હોઈ શકે છે અને ગંભીર કોમ્પ્લિકેશન તરફ દોરી શકે છે. વિવિધ વાયરસ શરદી અને ફ્લૂનું કારણ બની શકે છે. તમને કેવી રીતે ખબર પડશે કે તમને ફ્લૂ છે કે કોવિડ-19? કારણ કે તેમના લક્ષણો સમાન છે. તમને ફ્લૂ છે કે કોવિડ-19 છે તે ખાતરીપૂર્વક જાણવાનો એકમાત્ર રસ્તો એ છે કે પરીક્ષણ કરાવવું જોઈએ. બંનેમાં ગંભીર બીમારીનું જોખમ રહેલું છે, પરંતુ અલગ અલગ વાયરસ આ ચેપનું કારણ બને છે અને તેમની સારવાર અલગ અલગ દવાઓથી થાય છે. કોમ્પ્લિકેશન્સ, લક્ષણો અને કારણો. આટલા બધા લક્ષણો સમાન હોવાથી શરદી અને ફ્લૂ વચ્ચેનો તફાવત જણાવવો મુશ્કેલ બની શકે છે. ફ્લૂના લક્ષણો શું છે? ફ્લૂના લક્ષણો સામાન્ય રીતે ઝડપથી આવે છે અને તેમાં સામેલ હોઈ શકે છે તાવ, શરદી, શરીરમાં દુખાવો, ખાંસી, માથાનો દુખાવો, ગળાનો દુખાવો, વહેતું અથવા ભરાયેલું નાક, થાક અથવા થાક લાગવો, ઝાડા અને ઉલટી, જે સામાન્ય રીતે ફક્ત બાળકોમાં જ દેખાઈ આવે છે. તમને આ બધા લક્ષણો ન પણ હોય, ફ્લૂથી થતી કોમ્પ્લિકેશનનું જોખમ કોને વધારે છે? કેટલીક હેલ્થ કન્ડિશન તમને ફ્લૂથી થતી ગંભીર બીમારીનું જોખમ વધારે છે. આમાં કેટલીક જીવલેણ કોમ્પ્લિકેશન સામેલ છે, જેમાં હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે. જો તમને અસ્થમા, સીઓપીડી, ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ અથવા અન્ય ક્રોનિક ફેફસાના રોગ હોય, કિડની, લીવર, ન્યુરોલોજીકલ કે હૃદયને લગતી કોઈપણ બીમારીનો ઇતિહાસ હોય, જેમ કે સ્ટ્રોક આવવો, અટેક આવવું, હાર્ટ એટેક આવવું, એ વસ્તુનો સમાવેશ થાય. ડાયાબિટીસ હોય, ઘણા લોકોને રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે. ઘણા લોકોને HIV હોય, કેન્સર હોય, તો એ લોકોને સાવધાન રહેવું. સિકલ સેલ રોગ જેવી રક્ત વિકૃતિ હોય, 30 થી વધુ BMI હોય, વજન વધારે હોય, સ્થૂળતા હોય, 5 વર્ષથી ઓછી ઉંમરના અથવા 65 વર્ષથી વધુ ઉંમરના હોય, ગર્ભવતી હોય, પ્રેગ્નન્ટ હોય, 19 વર્ષથી ઓછી ઉંમરના હોય અને નિયમિતપણે એસ્પિરિન લેતા હોય, લાંબા ગાળાની બીમારી હોય, કે જે લોકો હોસ્પિટલમાં દાખલ હોય લાંબા ટાઈમથી, એમને થઈ શકે છે. તો પણ ફ્લૂ હોઈ શકે છે. ફ્લૂનું કારણ શું છે? ઇન્ફ્લુએન્ઝા વાયરસ ફ્લૂનું કારણ બને છે. ઇન્ફ્લુએન્ઝા A, B અને C એ સૌથી સામાન્ય પ્રકારો છે, જે લોકોને ચેપ લગાવે છે. ઇન્ફ્લુએન્ઝા A અને B સિઝનલ હોય છે, જે મોટાભાગના લોકોને તે શિયાળામાં થાય છે અને તેમના લક્ષણો વધુ ગંભીર હોય છે. ઇન્ફ્લુએન્ઝા C ગંભીર બીમારીનું કારણ નથી અને તે સિઝનલ પણ નથી. તેના કેસોની સંખ્યા આખા વર્ષ દરમિયાન લગભગ સમાન રહે છે. H1N1 સ્વાઇન ફ્લૂ અને બર્ડ ફ્લૂ બંને ઇન્ફ્લુએન્ઝા A ના પેટા પ્રકારો છે. શું ફ્લૂ ચેપી છે? હા, ફ્લૂ ચેપી છે. તે વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાય છે. ચેપગ્રસ્ત દરેક વ્યક્તિ માટે તે 1 થી 2 વધુ લોકોને ફ્લૂ ફેલાવે છે. ફ્લૂ કેવી રીતે ફેલાય છે? ઇન્ફ્લુએન્ઝા વાયરસ ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે સીધા અથવા પરોક્ષ સંપર્કથી ફેલાય છે. ફ્લૂ થવાની સામાન્ય રીતો: નજીકના કોઈ વ્યક્તિ, ખાંસી, છીંક અથવા વાત કરવાથી, ટીપાં કાં તો તમારા હાથમાં આવી શકે છે અથવા હવા દ્વારા તમારા નાક અથવા મોંમાં જઈ શકે છે, પછી એ તમારા ફેફસામાં જાય છે, તેનાથી ફ્લૂ થઈ શકે છે. ફ્લૂ વાયરસથી દૂષિત સપાટીને સ્પર્શ કરીને પછી તમારા મોં
તમારા ચહેરા, નાક, મોં અથવા આંખોને સ્પર્શ કરીને. આમાં દરવાજાના નોબ, ડેસ્ક, કમ્પ્યુટર અને ફોન જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. ફ્લૂ ધરાવતા વ્યક્તિના હાથ અથવા ચહેરાને સ્પર્શ કરીને પછી તમે તમારા નાક, મોં અથવા આંખોને સ્પર્શ કરીને ફ્લૂ ફેલાઈ શકે છે. તમને ફ્લૂ કેટલા સમય સુધીમાં લાગી શકે છે? જો ચેપ લાગ્યો હોય તો તમને સામાન્ય રીતે સંપર્ક સંપર્ક થયાના પછી 1 થી 4 દિવસ પછી ફ્લૂના લક્ષણો દેખાઈ આવે છે.